આજના 50 પ્રશ્નો એ સિરીઝમાં પ્રથમ પ્રશ્ન છે, રાજઘાટ સમાધિ સ્થળ કોનું છે? તો કે ગાંધીજીનું. નારાયણ ઘાટ સમાધિ સ્થળ કોનું છે? તો કે ગુલઝારીલાલ નંદા. એકતા સ્થળ સમાધિ સ્થળ કોનું છે? તો કે જ્ઞાની ઝૈલ-સિંહ. શક્તિ સ્થળ સમાધિ સ્થળ ઇન્દિરા ગાંધીનું. નર્મદા ઘાટ તો કે સિમનભાઈ પટેલ. મુદ્રા રાક્ષસના લેખક કોણ છે? તો કે વિશાખા દત્ત. દાસ કેપિટલના લેખક કોણ છે? તો કે કાર્લ માર્ક્સ. અર્થશાસ્ત્રના લેખક કૌટિલ્ય એટલે કે આપણા વિષ્ણુદત્ત. મધુશાલાના લેખક કોણ છે? તો કે હરિવંશરાય બચ્ચન. આઈને અકબરીના લેખક કોણ છે? તો કે અબુલ ફઝલ. બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કે કૃષિ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં. ધ્યાનચંદ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કે રમતગમત ક્ષેત્રમાં. દ્રોણાચાર્ય પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કે રમતગમતના કોચને. તાનસેન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કે સંગીત, મધ્યપ્રદેશ. કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં? તો કે નાટ્ય, મધ્યપ્રદેશ સરકાર દ્વારા. સુવર્ણ મંદિર બનાવનાર કોણ હતા? તો કે અર્જુન દેવ. નાલંદા યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? તો કે કુમારગુપ્ત. અમૃતસર શહેર વસાવનાર કોણ હતા? તો કે ગુરુ રામદાસ. દીન-એ-ઇલાહી ધર્મના સ્થાપક કોણ હતા? અકબર. વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજના સ્થાપક કોણ હતા? તો કે એની બેસન્ટ. શીતળાની રસીના શોધક કોણ હતા? તો કે એડવર્ડ જેનર. હડકવાની રસીના શોધક કોણ હતા? તો કે લુઈ પાશ્ચર. ત્યારબાદ છે પેનિસિલિનની શોધ કોણે કરી? તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પોલિયોની રસીના શોધક કોણ હતા? તો કે જોહન ઈ સાલ્ડ. ડીએનએના શોધક કોણ હતા? તો કે વોટસન અને ક્રિક. વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 18 એપ્રિલના રોજ. તમાકુ વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 31 મે. વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય? તો કે 11 જુલાઈ. વિશ્વ યોગ દિવસ 21 જૂન. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે? તો કે 9 જાન્યુઆરી. અંધારિયો ખંડ કયો? તો કે આફ્રિકા. દૂધની ડેરીનો દેશ કયો? તો કે ડેનમાર્ક. સોનેરી ઊનની ભૂમિ કઈ? તો કે ઓસ્ટ્રેલિયા. મંદિરોનો દેશ કયો? તો કે નેપાળ. વિશ્વની પ્રયોગશાળા? તો કે એન્ટાર્કટિકા ખંડ. મધર ડેરી ક્યાં આવી? તો કે ગાંધીનગર. દૂધ સરિતા ડેરી? તો કે ભાવનગર. દૂધ સાગર ડેરી? તો કે મહેસાણામાં. દૂધ ધારા ડેરી? તો કે ભરૂચમાં આવી છે. ગોપાલ ડેરી? તો કે રાજકોટમાં આવેલી છે. લીલુડી ધરતીના લેખક કોણ છે? તો કે ચુનીલાલ મળિયા. અમૃતાના લેખક કોણ છે? તો કે રઘુવીર ચૌધરી. કરણ ઘેરોના લેખક છે નંદશંકર મહેતા. હિમાલયનો પ્રવાસના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર. ડીમ લાઇટના લેખક કોણ છે? તો કે રઘુવીર ચૌધરી. જય ભીખ્ખુ ઉપનામ કોનું છે? તો કે બાલાભાઈ દેસાઈ. ઉષ્ણસ ઉપનામ કોનું છે? તો કે નટવરલાલ પંડ્યા. ઈર્ષાદ ઉપનામ કોનું છે? તો કે શીનુ મોદી. ઈર્ષાદ ઉપનામ કોનું છે? તો કે શીનુ મોદી. સૈયદા કોનું ઉપનામ છે? તો કે હરજી લવજી દામાણી. સવ્યસાચી ઉપનામ કોનું છે? તો કે ધીરુભાઈ ઠાકરનું. આ હતા મિત્રો આજના 50 પ્રશ્નો. માત્ર 3 જ મિનિટમાં 50 પ્રશ્નો. આવા જ જનરલ નોલેજના પ્રશ્નો જે તમને ખૂબ જ ઉપયોગી થશે જોવા માટે આપણા વિડીયોને લાઈક અને શેર કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. રોજ મળશું આપણે આવા જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય વગેરેના પ્રશ્નો સાથે રોજ મળશું આપણે. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. થેન્ક યુ. બધાનો આભાર.